હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ઇંગ્લિશ જેમાં સૌથી વધારે વિદ્યાર્થી મિત્રોને મુશ્કેલી પડે છે એવો વિભાગ છે સી એટલે કે ગ્રામર વિભાગ છે। તો ગ્રામર વિભાગનું આપણે સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો આપણી વચ્ચે આપણા સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે પ્રદીપ સર સોજિત્રા। તો પ્લીઝ પ્રદીપ સર સોજિત્રા વેલકમ। કારણ કે તમે અમારા બાળકોને સેક્શન સી ની અંદર ઘણીવાર જવાબ આપેલા જ હોય છે સેક્શન સી માં, માત્ર એની અંદર કઈ બાબતોને ધ્યાનમાં લેવાની હોય છે કે જેથી કરીને એને જવાબના સારા માર્ક્સ આવી શકે। અને ખાસ કરીને જે નાપાસ થવા વાળા છે સર, બરાબર, એને કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખે જેથી કરીને એને સારા માર્ક્સ પ્રાપ્ત થાય તો પાસ થઈ જાય, કારણ કે જવાબ તો એમાં છે જ, કોઈ ચિંતાનો વિષય નથી। ઓકે, તો સૌથી પહેલા તો આપણે જે તૈયારી કરીએ છીએ, પહેલી વાત તો એ ધ્યાનમાં રાખવાની કે હવે આ સેક્શન સી ની અંદર બધી આપણી પાસે ઓપ્શન આપેલા હશે। એટલે બરાબર પ્લસ પોઈન્ટ આપણે ઈ છે। હા, પ્લસ પોઈન્ટ ઈ છે, ઘરેથી યાદ રાખીને જવાનું। હા, એટલે પ્લસ પોઈન્ટ ઈ છે કે આને ઓપ્શન આપેલા છે એટલે પહેલા તો કોરું નથી મૂકવાનું, બ્લેન્ક નથી મૂકવાનું, બરાબર છે? વોટ્સએપ ભાષા, હા, બરાબર। અહીંયા આપણી પાસે ઓપ્શન છે તો કોઈ પણ ઓપ્શન સિલેક્ટ કરી જ દેવાનો છે। કઈ રીતે કરવાનો છે, નાની નાની બાબતો ધ્યાનમાં લેવાની છે। એમાં ખાસ કરીને ધોરણ 10 ના જે ટેક્સ્ટ બુક ની વાઇઝ ફંક્શન હોય એ ફંક્શન પ્રમાણે ખાસ ચાલવાનું, બરાબર છે? જેમ કે કીધું મેચ ધ લેંગ્વેજ ફંક્શન, એટલે મેચ કરવાનું જોડકા આપણે જે કહીએ તે જોઈન્ટ કહો કે જોડકા કહો, બરાબર છે? જો આવો કંઈક ક્વેશ્ચન હશે, બરાબર, તો કે અહીંયા જોઈએ તો કે પહેલામાં શું કીધું, માય અંકલ એન્ડ આંટી સમટાઈમ્સ બ્રિંગ મી ટુ સી અ મૂવી। તો અહીંયા સૌથી પહેલા જોવાનું કે અહીંયા શું આપેલું છે, સમટાઈમ્સ આપેલું છે, સમજો ક્યારેક, બરાબર છે? પછી બીજું જોઈએ, ધ ફેમસ રાઇટર ગોટ અ રિનાઉન્ડ અવોર્ડ, બરાબર છે? અહીંયા તમને ગોટ એટલે V2 આપ્યું છે, અને ખાસ કરીને સામેના ઓપ્શન પણ જોવાના, જેમ કે જો અહીંયા શું આપ્યું છે, પ્લેસ, અહીંયા શું આપ્યું છે, એડવાઇઝ, ફ્રીક્વન્સી, પછી શું આપ્યું છે, પાસ્ટ ઇવેન્ટ, બરાબર? પ્લેસ એટલે જો તો અહીંયા કે સ્થળ આપ્યું છે, સ્થળ જો તો અહીંયા છે ધ ઘાટ ઇઝ વારાણસી આર ફેમસ ફોર ગંગા આરતી। ઓકે, ચાલો, પ્લેસ સ્થળ આપ્યું છે, બરાબર છે? થઈ ગયું? હા, સ્થળ વારાણસી છે, સિટીનું નામ આપ્યું છે। હવે જો એડવાઇઝમાં શું હોય કે સલાહ શુડ હોવું જોઈએ, એવી કોઈ સલાહ આપતા, કે સલાહ નથી આપતા ક્યાંય, બરાબર? ફ્રીક્વન્સી એટલે શું હોય, વારંવાર, હા, બરાબર? પછી સમટાઈમ્સ લખેલું છે, ધેટ મીન્સ જોજો વર્ડ્સ ઉપરથી જઈએ છે આપણે કે ગુજરાતી હજી નથી કરતા, કે સમટાઈમ્સ છે ધેટ મીન્સ ફ્રીક્વન્સી હોય, ક્યારેક ક્યારેક કરે છે। ફ્રીક્વન્સીનો મતલબ શું થાય, અવારનવાર વારંવાર ઘટના બનતી હોય થાય, એટલે એનો જવાબ શું થઈ જાય, સી, બરાબર છે? પછી શું કીધું, જો અહીંયા પ્લેસ વિશે વાત કરી, બરાબર, એટલે પ્લેસમાં શું આવી જશે, ઓકે, હવે લખવાનું કઈ રીતે છે જો સમજજો, બરાબર છે? ગોટમાં ભૂતકુદનમાં પાસ્ટ, હા, હવે અહીંયા ટૂંકમાં લખવાનું આ રીતે છે, તમારે આખું વાક્ય લખવાનું નહીં, આ રીતે કે સમજી લો પહેલા સવાલ તમારો આવે છે તો એની સામે તમારે જવાબ લખી દેવાનો છે। અચ્છા સર, બેક લેતો એક મિનિટ। ટૂંકમાં તમારો કહેવાનો મીનિંગ એવો છે સર કે આમ લીટા નથી તાણવાના। હા, બસ એમ જ છે, જેમ કે એની અંદર સી જવાબ આવે છે તો આવી રીતે લીટા નથી કરવાના। ઓકે, આમ લીટા નથી તાણવાના, હા, આમ નહીં કરતા, એમ નથી કરવાનું, બરાબર? આ બાજુ પ્રશ્ન સામેનો સીધો જવાબ। પણ એટલી વાર નહીં લાગે, લગભગ 1.5-2 કલાકમાં લખી એટલે આપણે અત્યારે શું કરવાનું, આ પીડીએફ તમે લો ને, એટલે પીડીએફ ની અંદર તમારે શું કરવાનું કે પીડીએફ છે તો અહીંયા તમારે આની અંદર પહેલા જોઈ લેવાનું આનો આન્સર શું આવે છે, જેમ કે અહીંયા સોલ્વ કરાવ્યું કે ફ્રીક્વન્સી આવ્યું, આનો આન્સર શું આવે છે તો કે આ આવે છે, આની આન્સર શું આવ્યો, આ જવાબ આવે, પછી આપણે ચેક કરવાનું અહીંયા કે મેં જે જવાબ કીધો કે હા ફ્રીક્વન્સી સાચો, હાલો રેડી, પછી અહીં ગોટ હતો એટલે આપણે પાસ્ટ ઇવેન્ટ કર્યું, ઓકે સાચું, પછી કીધું કે ઘાટ્સ ઇન વારાણસી આર ફેમસ, તો કે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, તમારે લખવાનું ટૂંકમાં આ રીતે છે, આ તમારી સપ્લિમેન્ટરીની અંદર, બરાબર છે? તમે આ રીતે બોક્સ ડ્રો કરો ને, મતલબ આગળ, તો આ રીતે કરી શકો, પણ જવાબ અહીંયા કરેક્ટ આન્સર લખવાનો, મતલબ આ ટૂંકમાં આ બાજુના બોક્સ બધા લખો તો સામે જવાબ તો બે વસ્તુ એક જ સાચો, હા, બે વસ્તુ એક જ થઈ ગઈ, હા, એક જ વસ્તુ થઈ ગઈ, પણ આ રીતે લખો વાક્ય સ્વરૂપે તમને વધારે ઈઝી પડશે, કારણ કે તમને નંબર આપ્યા હોય, ઓકે, બરાબર? તમારે સામે ટૂંકમાં આન્સર લખી દેવાનું છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયો લાઈક કરી દો, અને પ્રદીપ સરના નામની સરસ મજાની કમેન્ટ કરી દો કે પ્રદીપ સર તમે અમારું બોર્ડના પેપરનું સોલ્યુશન કરાવવા આવજો, જેથી કરીને અમને ખબર પડે। મિત્રો, ગયા વર્ષનું બોર્ડનું પેપરનું સોલ્યુશન સરે કરાવેલું છે, 10મા 12મા બેયનું, જોઈ લેજો એકવાર, બરાબર? આ સિવાય વિજ્ઞાનનું પેપર છે તો એમના તમને B, C, D ના મોસ્ટ એમપી સવાલ હું આપી દેવાનો છું, એનો વિડીયો
બનાવવાનો છું. ચિંતા કરતા નહીં. વિભાગ એ પણ સમજાવવાનું છું. એમાં પણ કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે. સંપૂર્ણ અભ્યાસક્રમનો કોઈને વિડીયો લેક્ચર મેળવવો હોય તો એ મેળવી શકશો. આ સિવાય 90 થી પણ વધુ પ્રશ્નપત્રો છે જે તમને ખ્યાલ જ છે એ પણ તમે મેળવી શકશો. ત્યાર પછી એકમ કસોટી જે કીધી મેં આ વર્ષની ગયા વર્ષની જે પ્રાઇવેટ શાળામાં છે નહીં ખબર હોય પણ છતાંય મિત્રો એકમ કસોટી સરકાર દ્વારા આપવામાં આવે છે. એમાંથી જ મોટા ભાગનું પૂછાય છે. બરાબર, તો એ બધું તમને આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી પ્રાપ્ત થશે અને ડાઉનલોડ કરી ગૂગલ પ્લે સ્ટોર ઉપર મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરી નાખો. 4 આંકડાનો ઓટીપી નાખી દેશો એટલે એક્ઝામ પેપરમાં તમને અત્યાર સુધી લેવાયેલી બધી એકમ કસોટી, પેડ કોર્સમાં તમામ પેડ પ્લાન તેમજ એમાંથી તમને વાંચવા માટેની જે પીડીએફ છે એ ફ્રીમાં મળશે. કઈ રીતે? ધોરણ 10માં જઈ ધોરણ 10ના પ્લાનમાં જઈ ઓવરવ્યુ ને કન્ટેન્ટ છે એમાં કન્ટેન્ટમાં જશો એટલે તમને બોર્ડ એમપી ફ્રી મટીરિયલ, બોર્ડ પેપર 2018 થી 24 આ બધું તમને મળી જશે. ચાલો, આપણો BCD ખાસ વિજ્ઞાનનો છે એ આપણે આપીશું. બરાબર, અને તમારે બોર્ડના જૂના પેપર પણ જોઈ લેવાના અને તમારે 2025 નું પેપર પણ જોઈ લેવાનું. બરાબર, આમાંથી જ હશે. ઓકે, તો જો હમણાં આપણે કઈ રીતે સોલ્વ કરવાનું કીધેલું કે અહીંયા પહેલા જોવાનું કે ઇફ વી ટ્રાય એવો જો અહીં ઇફ છે તો ઇફ આધારિત અહીંયા તમને સામે કન્ડિશન હોય જ, શરત. હા, મતલબ અમુક કીધું ને ધોરણ 10 અને 9 ના તમને જે ફંક્શન હોય ને એ ફંક્શન જ ખાલી જોવાના એમાંથી જ હશે. ખાલી વર્ડ્સ ઉપરથી ખબર પડી જાય. જેમ કે જો હમણાં આપણે વાત થઈ એમ ઓલવેઝ આવ્યું, પેલું સમ ટાઈમ હતું ને એની જગ્યાએ ઓલવેઝ આવી ગયું. તો જો અહીં ફ્રીક્વન્સી વાળો જવાબ આવે એની અંદર, મતલબ અહીંયા ડી જવાબ આવે. હા, ઓકે. પછી ઇટ વોઝ હેવી રેન યટ, યટ લખ્યું છે અહીંયા, યટ, યટ, બટ, ધો, અલ્ધો એ બધું કોન્ટ્રાસ્ટ દર્શાવે. તો કોન્ટ્રાસ્ટ ક્યાં છે? ઉપર એ. એટલે ટૂંકમાં પહેલા શું કરવાનું, આપણે જવાબ પહેલા સિલેક્ટ કરવાનો. જવાબ સિલેક્ટ થઈ ગયો, મતલબ આપણે કેવી રીતે પીડીએફ માંથી તમારે સોલ્યુશન કરવાનું છે એની વાત છે. બરાબર, એટલે આ રીતે આપણે શીખવાનું છે, એ કરવાનું. પછી લખવાની રીતમાં આપણે શું વાત થઈ તો કે લખવાની રીતમાં આપણે જોવાનું. બરાબર, તો કે જો અહીંયા જો ઇફ આવ્યું એટલે કન્ડિશન જવાબ છે, અહીંયા ઓલવેઝ એટલે આપણો ફ્રીક્વન્સી વાળો ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન, અને યટ આવ્યું એટલે આપણો કોન્ટ્રાસ્ટ. ખ્યાલ આવી ગયો? મતલબ વર્ડ્સ ઉપરથી નક્કી કરવાનું. તમે આટલી આમાં જેટલા આપણે આપણી પીડીએફમાં જેટલા ખાલી સોલ્યુશન છે એટલા કરશો ને વર્ડ્સ આધારિત એટલે તમારું ક્લિયર થઈ જશે ઓલમોસ્ટ. હા, શબ્દો તો એ જ રહેશે. જો અત્યારે કઈ ગુજરાતી નથી કરતો, ખાલી શબ્દ ઉપરથી તમને કહું છું કે ઇફ આવે ભલે ને વાક્ય તો જે આપવું હોય તે આપી દે, આપણે એનો શું મતલબ છે? કોઈ મતલબ નથી. ઇફ આરે મતલબ છે, ઇફ આરે મતલબ છે આપણે. બરાબર, જેમ કે યટ કીધું તો યટ ઉપર મતલબ છે. બાકી જે હતું એ મને ખ્યાલ નથી શું લખ્યું છે, મેં વાંચ્યું નથી. જરૂર નથી. બરાબર છે, એટલે બહુ ઇઝીલી તમે અમુક વર્ડ્સ યાદ ખાસ કરવા પડશે આની અંદર. જો એવી રીતે અહીંયા છે, બરાબર છે, અહીંયા જુઓ કે વેન ધ ચીફ ગેસ્ટ બિગેન ધ સ્પીચ વી કેપ્ટ ક્વાઇટ. તો વેન એટલે જ્યારે, ત્યારે એવું કંઈ કહે ને, જ્યારે આવું થયું ત્યારે, તો કે સમય આપણે દર્શાવતા હોય, ટાઈમ. બરાબર, પછી જો અવર ક્લાસ ટીચર કેન સ્પીક. કેન આવે ને એટલે એબિલિટી જ હોય હંમેશા. શું હોય? એબિલિટી. જો અહીંયા રહ્યું ડી. એવી રીતે ધ સોમનાથ ટેમ્પલ વિચ ઇઝ ફેમસ. તો કંઈ વિચ આવ્યું ને એટલે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ હોય. શું હોય? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ હોય. સ્થળ વિશે વાત થઈ ને, સોમનાથ ટેમ્પલ વિશે નથી. હા, રીઝન ક્યાંય આપવાનું નથી. બરાબર છે, તો જો જવાબ આપણે કહીએ તો જો આવ્યું પહેલામાં વેન એટલે ટાઈમ આવ્યું, હે ને? એવી રીતે જો કેન સ્પીક એટલે એબિલિટી આવી ગયું. પછી એવી રીતે ધ સોમનાથ ટેમ્પલ વિચ ઇઝ ધ પ્લેસ આવ્યું. આ રીતે તમારે પહેલા કોષ્ટક સોલ્વ કરી લેવાનું છે, જોડકા જોડી લેવાના છે તમારી રીતે. પછી સાચું છે કે નહીં એ આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર જોઈ લેવાનું છે. ક્લિયર? તો આ રીતે આપણે ઘણા બધા એક્ઝામ્પલ તમને આપ્યા છે. બરાબર છે, જેમ કે સો ધેટ હોય એટલે એક રિઝલ્ટ શો કરતું હોય છે. બરાબર છે, પછી અહીંયા ડઝ એક્સરસાઇઝ ટુ રિમેન ફિટ. એક્સરસાઇઝ કરે છે તો કે અહીંયા આપણે શું કીધું છે કે શા માટે કરે છે? પર્પઝ. અહીંયા ટુ રિમેન એટલે હેતુ દર્શાવ્યો છે. જો ડી. બરાબર છે, પછી હુ એટલે પર્સન, વ્યક્તિ દર્શાવે છે, તો બી જવાબ આવશે એમ. તો એ રીતે તમારે સિલેક્ટ કરવાના છે ને પછી એના આન્સર તમને અહીંયા આપેલા જ છે. બરાબર છે, તો એ તમારે આન્સર પ્રમાણે શું કરવાનું છે? આનું સોલ્યુશન ખાસ કરવાનું છે. એવી રીતે આપણે અહીંયા તમને ઘણા બધા જો અહીં આન્સર ડાયરેક્ટ અહીંયા આપી દીધા છે, ટૂંકમાં ઇઝીલી તમને ખ્યાલ આવે. જો શરૂઆતમાં V1 હોય ને એટલે પ્રોસેસ હોય, મૂળરૂપ હોવું જોઈએ ક્રિયાપદનું. હા, બરાબર છે. પછી જો વીચ એટલે હમણાં આવ્યું હતું, શું હતું તો કે થિંગ હતું. જો વોચ વીચ એટલે થિંગ આપેલું છે, થિંગ. હા, પછી હેલો હાવ આર યુ તો કે પ્લેઝન્ટ્રીઝ છે, શિષ્ટાચાર કહીએ ને એ. બરાબર, હા, રેડી. બરાબર, તો આ રીતે તમે આન્સર તેના સિલેક્ટ કરી શકો છો અને અહીંયા તમને સાથે સાથે આન્સર આપેલા છે એટલે તમે વ્યવસ્થિત રીતે તેની તૈયારી કરી શકશો.
આગળ ચૂઝ એન્ડ રાઇટ ધ અપ્રોપ્રિએટ રિસ્પોન્સ. રિસ્પોન્સનો મતલબ શું થાય? કોઈ વ્યક્તિ કંઈક સવાલ પૂછે છે, કંઈક કહે છે, તેનો રિસ્પોન્સ, એનો જવાબ શું હોઈ શકે છે? બરાબર છે. તો એ પણ ફંક્શન આધારિત જ હોય. જો ફ્રીક્વન્સી દેખાય છે તમને અહીંયા? હમણાં આપણે થોડી વાર વાત થઈ, સમ ટાઈમ અને ઓલવેઝ હતું એમાં વર્ડ. બરાબર છે. તો જો એની જગ્યાએ ઓફન આપેલો છે. તો મારો આ જવાબ થઈ ગયો. સવાલ મેં વાંચ્યો નથી. क्या बात है, लगाओ ताली સર માટે સેલ્યુટ કરો. બરાબર. ખાલી ફ્રીક્વન્સી વર્ડ છે, ફ્રીક્વન્સીમાં શું આવે? ઓફન આવે. આટલું ખાલી જોવાનું છે. તમે ટેક્સ્ટ બુકના પેજ ફેરવશો ને, બધા યુનિટની પાછળ આવા ફંક્શનના નામ લખેલા છે. ત્યાં વર્ડ્સ લખેલા છે કે ઓફન, સમ ટાઈમ, ઓલવેઝ. એટલે એ ફ્રીક્વન્સી જ હોય. બસ પતી ગયું. બીજું કંઈ કરવાનું જ નથી અહીંયા. સર ચેક કરી લે આપણે. હે સર તો ડાયરેક્ટ લાઈવમાં આવ્યા છો. ચેક કરી લે સર. હા, વાવ. રેડી? તો આવી રીતે કરવાનું છે. બસ આટલું ઈઝી હોય. તમારે થોડી મહેનત ખાલી કરવી પડે. પણ ટૂંકમાં હા, કંઈ કદાચ નથી આવડતું તો બ્લેન્ક નથી છોડવાનું. 4 ઓપ્શન છે કે એક તો લખી જ દેવાનું છે. એકાદું સાચું. હા, જેમ કે જો પ્લેઝન્ટ્રીઝ છે, બરાબર. કોઈ પૂછે હાય માય નેમ ઇઝ કિશોર, કોઈ કહે તો કે કોઈ આપણે એમ કહે મારું નામ કિશોર છે, તો આપણે શું કહીએ? નાઇસ ટુ મીટ યુ, તમને મળીને ખુશી થઈ એમ. હા, ઇટ્સ ઓકે, બરાબર છે. જેમ કહેવાનું, એમ નહીં કહેવાનું. લાઈફને ખબર પડી ગઈ તમને આવે. બરાબર. સવાલ ઉપરથી જોવાનું છે. લોકેશન એટલે કોઈ સ્થળ દર્શાવતા હોય. જો તો એ લોકેશન ક્યાં છે? ઇન ડાંગ ડિસ્ટ્રિક્ટ. હિલ સ્ટેશન ક્યાં આવ્યું છે? તો લોકેશન આપણે કહીએ ને કે આ સિટી સુરત ક્યાં આવ્યું છે? ગુજરાતમાં આવ્યું છે. તો ગુજરાતમાં એનું લોકેશન થયું એટલે જવાબ આપણો બી બને. ખ્યાલ આવ્યો? એવી રીતે. પછી જો સિકિંગ ઇન્ફોર્મેશન. હા, સિકિંગ ઇન્ફોર્મેશન આવે ને, સિકિંગ ઇન્ફોર્મેશન એટલે તમારે પ્રશ્નાર્થ ચિહ્ન શોધવા માંડવાનું ક્યાંક. પહેલા તો એક જ છે સર. એક જ છે. ચાલો પતી ગયું. તો પછી આ ઓલ્ડ ઇઝી. ઓકે. જોયું કેટલું તમને ઇઝીલી સરે શીખવાડી દીધું. ટૂંકમાં એ સિકિંગ ઇન્ફોર્મેશન હોય એટલે પ્રશ્નાર્થ ચિહ્ન આવવું જોઈએ. બસ બીજું કંઈ નહીં. ગોખીને જ જવાનું. ટૂંકમાં કહેવાનું meaning જો તમને એ ને બી ના જવાબ આપ્યા છે પેરેગ્રાફમાં, બરોબર? એમાં સરે તમને બનાવતા વાક્ય શીખવાડી દીધું. રેડી? જોડ બાકી વિડિયો જોઈ લેજો. સી ની અંદર તમને મેન ચાવી કહેતા જાય એક એક ટોપિકમાં. બસ પૂરું. આખે વાક્ય એટલે શું મતલબ? બે ગ્રામર છે ગમે વાક્ય બને. એમાં આપણે કે નક્કી થોડું ગ્રામર તો ફિક્સ ન હોય. બરાબર? એટલે સર જેમ કે છે એમ સવાલ જે પૂછે પૂછી નાખે. અમુક વર્ડ્સ ખાલી જોવાના છે. બરાબર. સિકિંગ ઇન્ફોર્મેશન આવે છે. બરાબર છે. તો બસ પ્રશ્ન ચિહ્ન શોધવા માંડવાનું. એટલે પ્રશ્ન ચિહ્ન મળી ગયું, બસ જવાબ મળી ગયો, કામ પતી ગયું. હા, 2 પ્રશ્ન ચિહ્નો તો હજી કંઈક વિચારવું પડે આપણે શું સવાલ છે. હા, તે બધું લગભગ મિત્રો સર મારું એવું માનવું છે કે 10માં લગભગ એટલું ડિફિકલ્ટ નથી કરતા એ ક્યારેય. જો સેકન્ડ લેંગ્વેજ છે. જો આ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ હમણાં મેં વાત કરી થોડી વાર પહેલા એવું કે શરૂઆતમાં V1 નું રૂપ હોવું જોઈએ, મૂળ રૂપ. સવાલ જે હોય તે જો અહીંયા વીજ છે એટલે નથી આવવાનું. અહીં ટેક આવ્યું મૂળ રૂપ. ઈટ એ ક્રિયાપદ નથી, ધેર એ ક્રિયાપદ નથી. પતી ગયું તો જવાબ બી થઈ ગયો. સીધો જવાબ. એ કાંઈ બરાબર. પ્રોસેસ આવ્યો એટલે મૂળ રૂપ હોવું જોઈએ. શરૂઆતમાં ક્રિયાપદનું મૂળ રૂપ હોવું જોઈએ. બસ પતી ગયું. તમારે વાંચવાનું ને સવાલ શું છે કઈ મતલબ જ નથી. ફંક્શન વાંચ્યું, શબ્દ મળ્યો, પતી ગયું કામ. રેડી? જો ડ્યુરેશન ઓફ ટાઈમ. હવે ડ્યુરેશન ઓફ ટાઈમ હોય ને યાદ રાખવાનું. હવે ડ્યુરેશન 2 વસ્તુ આવશે. પોઈન્ટ ઓફ ટાઈમ અને ડ્યુરેશન ઓફ ટાઈમ. પોઈન્ટ ઓફ ટાઈમ કહીને એટલે અહીંયા તમારે સિન્સ વેન વાળો સવાલ સિલેક્ટ કરવાનો. અને ડ્યુરેશન ઓફ ટાઈમ કે ને એટલે હાઉ લોંગ વાળો સવાલ સિલેક્ટ કરવાનો. બરાબર છે? હાઉ લોંગ અને સિન્સ વેન. તો જો અહીંયા આપણે શું કીધું છે? ડ્યુરેશન ઓફ ટાઈમ કીધું છે. તો જો હાઉ લોંગ ક્યાં છે? અહીંયા છે. બસ પતી ગયો, જવાબ મળી ગયો. જો પોઈન્ટ ઓફ ટાઈમ કીધું હોત તો સિન્સ વેન આ આવત જવાબ, પણ નથી. હવે તમને બીજો જવાબ મળી ગયો ને પોઈન્ટ ઓફ ટાઈમ કે તો સિન્સ. હા, જો પોઈન્ટ ઓફ ખાસ પૂછાય છે, ધ્યાન રાખજો પોઈન્ટ ઓફ ટાઈમ ને ડ્યુરેશન ઓફ ટાઈમ. એટલે લખી નાખજો. સાથે એવું લાગે ને તો મિત્રો લખતા જાજો. બરોબર? શોર્ટકટ સર્જી કહેતા જાય ને કન્ડિશન. હમણાં આપણે ઈફ આવ્યું હતું વારંવાર પેલા આગળ જોઈન્ટ્સમાં, તો એની જગ્યાએ અનલેસ છે. ઈફ અથવા અનલેસ હોય તો શરતો એટલે કન્ડિશન. હા, એટલે ટૂંકમાં આનું ગુજરાતી કરો ને તો આનો મતલબ જો આવું કરશો તો આમ થશે, જો આમ નહીં કરો ને તો આમ થશે. અનલેસ નો મતલબ એવો થાય. જો ને તો ની એટલે જવાબ મળી ગયો. બસ પતી ગયો, જવાબ મળી ગયો. ઓકે, ક્લિયર? સવાલ શું છે પછી વાંચવાનું નથી થતો. બસ પતી ગયું. હા, મેન જે ફંક્શન નું નામ છે, વર્ડ મળી ગયું એટલે કામ પતી ગયું. બસ ફિનિશ. એ પછી એમાં આગળ આપણે ડીપમાં જવાનું કોઈ રિક્વાયરમેન્ટ છે નહીં તમારી. પ્રોસેસ હમણાં કીધું. વાક્યની શરૂઆતમાં V1 નું રૂપ હોવું જોઈએ. આ રહ્યું. સર જવાબ મળી ગયો. મૂળ રૂપ. બીજા કે છે નહીં. ઓકે, પતી ગયો. બીજી વાર એ ટાઈપનો સવાલ આવી ગયો. ઓકે, એમ છે.
ડિસ્ક્રાઇબિંગ એક્શન, એક્શન એટલે કોઈ કાર્ય દર્શાવવાનું છે, તો કે અહીંયા શું કીધું, જો ઇફ છે, ઇફ તો કન્ડિશનમાં આવે છે એટલે એ નથી આવવાનું. ઓકે. બરાબર છે. અહીંયા ઉદ્ગાર ચિહ્ન છે, ઉદ્ગાર ચિહ્ન કઈ વાત નથી થતી. આમાં જો ક્રિયાપદ જ નથી, તો વોટ આર યુ ડુઈંગ, કોક પૂછે તો શું કરીશો, તો શું કહે, આઈ એમ ડ્રોઈંગ, હું ચિત્ર દોરું છું. અબ્દુલ કલામનું. હા, બરાબર છે. એટલે જવાબ આપણો થઈ જશે એ. ઓકે. ઇન્ક્વાયરી, ઇન્ક્વાયરી હમણાં સિકિંગ અને ઇન્ક્વાયરી, સિકિંગ આવ્યું તો હમણાં સિકિંગ. હા. સિકિંગમાં આપણે શું કીધું, તો પ્રશ્નાર્થ ચિહ્ન. એવી રીતે ઇન્ક્વાયરીમાં પ્રશ્નાર્થ ચિહ્ન જ હોય. તો પ્રશ્ન ચિહ્ન બે પ્રશ્ન છે, 3 છે. ઓકે, 4 છે. ઓકે, વાંધો નહીં. હવે સવાલ ઉપર જવું પડશે. હવે જોજો. ડિપેન્ડિંગ ઓન રૂટ ઇટ મે ટેક 5 to 7 hours. 5 થી 7 કલાક લાગે. જોજો, 5 થી 7 કલાક ને ખાલી ધ્યાનમાં લ્યો. હાલો, તો વેર એટલે 5 થી 7 કલાક એવું થાય કે કોઈ સાપુતારા ક્યાં તમે એમ કહો 5 થી 7 કલાક છે એમ કહો, ન થાય. હાઉ ફાર, કેટલું દૂર છે, તો તમે 5 થી 7 કલાક દૂર છે એવું કહો કે 5 કિલોમીટર દૂર છે એવું કહો. હાઉ મચ ટાઈમ, કેટલો સમય. આ સમય કહી દીધો છે. હા, સમય માંગ્યો છે અને એ સમય કીધો છે. ટાઈમ એકમાં જ છે. બીજી કઈ બસમાં તમે એમ કહો 5 થી 7 કલાક એવું નહીં, તો પતી ગયું, તો આ જવાબ થઈ ગયો. સી. ઓકે. જો પ્રશ્ન ચિહ્ન તો છે જ, ઇન્ક્વાયરી સિકિંગમાં યસ, ઈઝી જ હોય. ખાલી વર્ડ્સ જોવાનો. જો કદાચ આમાં બીજામાં કઈ ન ખબર, અવર્સ એટલે કલાક, તો બધાને ખબર પડે કે નહીં, તો બધાને ખબર છે ટાઈમ એટલી કલાક થાય. હા. હે ને? કારણ કે પ્રશ્ન પૂછ્યો તો જ કલાકનો જવાબ આવે. હા, જો આવું હોય 2 થી 3-4 સવાલ આપ્યા તોની વાત છે. જો એક જ હોત, આની પહેલા એક હતું તો પ્રશ્ન હતો જ, આપણે તો બીજો ઇશ્યુ જ નથી કોઈ. વિચારવાનું નથી વધારે. ઓકે. બરાબર. કમ્પેરિઝનમાં આપણે પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ ડિગ્રી આવે છે, જેમાં આમાં મોર એક્સપેન્સિવ, મોર એટ્રેક્ટ, બધાને ખબર જ છે. ઓલે એઝ ગુડ એઝ, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, ધોરણ 7 થી ભણવામાં આવે આપણે આ ટોપિક છે તે. હા. પછી શું છે, પોઈન્ટ ઓફ ટાઈમ. જો હમણાં મેં કીધું હતું પોઈન્ટ ઓફ ટાઈમ. પોઈન્ટ ઓફ ટાઈમમાં મેં ક્વેશ્ચન માટે કીધું. પોઈન્ટ ઓફ ટાઈમમાં મેં ક્વેશ્ચન માટે શું કીધું હતું, સિન્સ વેન કીધું હતું, હે ને? તો સિન્સ વેન તો અહીંયા છે નહીં સર, પ્રશ્ન ચિહ્ન નથી ક્યાંય. નહીં. તો અહીંયા જુઓ તો સિન્સ છે કે નહીં? હા. તો જવાબ મળી ગયો. છે, સિન્સ છે. બરાબર છે. ડ્યુરેશન હોય તો ડ્યુરેશનમાં આપણે હાઉ લોંગ કીધું હતું. હા. તો હાઉ લોંગ હોય, જો ફોર એક્ઝામ્પલ આમાં હોય તો આની સાથે 4 હોવું જોઈએ. શું હોવું જોઈએ? 4. તો લોંગ બી છે. હા, તો એ હાઉ લોંગ જવાબ થાય. આનો મતલબ ડ્યુરેશન થાય. ડ્યુરેશન તો આપણે નથી કીધું, જો હોય તોની વાત છે. ઓકે. હા. પોઈન્ટ ઓફ ટાઈમ છે, મતલબ સિન્સ વેન એટલે શું હોવું જોઈએ? સિન્સ હોવું જોઈએ, અથવા તો સિન્સ આનો હોવું જોઈએ. સવાલ ડ્યુરેશન પૂછ્યો હોય તો નીચેનો સી જવાબ થઈ જાય. હા, તો સી જવાબ થઈ જાય. ડ્યુરેશનમાં પૂછ્યો તો જવાબ સી થઈ જાય. પણ આપણે પોઈન્ટ ઓફ ટાઈમ પૂછ્યો. હા, એટલે સિન્સ થઈ ગયો. હા. આ વસ્તુ ખાસ યાદ રાખી લેજો. ક્વેશ્ચનમાં આ બે હશે અને આ રીતના આન્સર હશે તો આ બે હશે. બરાબર છે. આટલું ખાલી માઇન્ડમાં યાદ રાખવાનું છે. ઓકે. સિન્સ લાસ્ટ મંથ. સિકિંગ ઇન્ફોર્મેશન, પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલો, 3 માં પ્રશ્નાર્થ ચિહ્ન છે. બરાબર કીધું એમ. અહીંયા 1 મિનિટ હો ને. ઓકે. અહીંયા આપણે આન્સર નથી આપેલો, ટાઈપિંગ સોરી છે. હા, આઈ એટ પાવભાજી એન્ડ પુલાવ. બરાબર છે. તો અહીંયા કીધું આર યુ ફોન્ડ ઓફ સ્ટ્રીટ ફૂડ, અથવા તો વોટ ઇઝ યોર ફેવરિટ ફૂડ. બરાબર. અથવા તો વોટ ડુ યુ હેવ ઇન ડિનર નોર્મલી. તો નોર્મલી તમે શું લ્યો છો ડિનરમાં? અહીંયા જો કયો કાળ છે, આ એટ એટલે બરાબર છે. હા, તો કઈ નોર્મલી આની વાત થાય છે, એટલે અહીંયા આપણે જવાબ જોવા જઈએ તો આ ન આવી શકે. બરાબર છે. તો વોટ ઇઝ યોર ફેવરિટ ફૂડ, અથવા તો આર યુ ફોન્ડ ઓફ સ્ટ્રીટ ફૂડ જોવા જઈએ તો અહીંયા V1 નું રૂપ આવવું જોઈએ આન્સરની અંદર, કે નોર્મલી તમે શું ખાઓ છો. તો જો અહીંયા શું કીધું કે વોટ ડીડ યુ ઈટ છે ને, ભૂતકાળનું રૂપ છે, એટલે ટૂંકમાં ટાઈપિંગ મિસ્ટેક થયું એટલે ડીડ આવી શકે, મતલબ ટાઈપિંગ મિસ્ટેક છે. પેલો લીધો. અચ્છા, તમે લાસ્ટ. ઓકે, આર્યો અહીંયા છે. ઓકે છે. હાલો, ચારેયમાં છે. મેં 3 માં જોયું. ઓકે. હા, મેં 3 માં ક્વેશ્ચન માર્ક જોયા. ઓકે, થઈ ગયું. તો આ પછી નથી આવવાનું. ડીડ છે, મેં એટલે જ કીધું ડીડ હોવું જોઈએ, તેની જગ્યાએ છે. ઓકે. અહીંયા ડીડ આપેલું છે, એટલે જવાબ આવડે એ થઈ ગયો. મતલબ અહીં ભૂતકાળના આધારિત આવ્યો. તો અહીંયા જો આ વર્તમાન છે, આ વર્તમાન છે, આ પણ વર્તમાન છે, એટલે જવાબ નથી આવવાના ત્રણેય. આ V2 છે. હા, જોવાનું મતલબ આપણે આટલું હતું એમ, કે ટૂંકમાં ઇઝ છે, એટલે મેં કીધું ડુ ની જગ્યાએ ડીડ આવવું જોઈતું હતું એમ, પણ મેં આજે આ નહોતો જોયું. ઓકે, રેડી? એટલે જવાબ એ થઈ ગયો. તમે એમને ગાઈડલાઈન પૂરી પાડો છો સર, એ બહુ મોટી વાત. ચાલો, શોવિંગ રીઝન. રીઝન એટલે કારણ. કારણ માટે મેં તમને બીકોઝ કીધું હતું. બીકોઝ તો બીકોઝ તો ક્યાંય છે નહીં આમાં.
તો બીકોઝ ના જોડવા ભાઈ છે એઝ. કોણ છે? એઝ. બરાબર છે. એઝ એ બીકોઝ નો જોડવા ભાઈ છે, મતલબ બીકોઝ નો હોય ને ત્યારે એઝ આવે. એઝ જોવાનું. હા, ઓકે. લોકેશન ફરીથી બરાબર છે. લોકેશન એટલે અહીંયા આપણે કીધું છે ઓન ધ વે ટુ લાલ દરવાજા. બરાબર, એ જ આવશે જવાબ, લાલ દરવાજાના રસ્તા પર. હા હા. પછી સ્પેસિફાઈંગ ટાઈમ, ટાઈમ દર્શાવે છે. ચાલો અહીંયા કઈ ટાઈમ લખ્યો છે? નથી. આઈધર ઓર તો નથી આવવાનું. મળી ગયો સર જવાબ તમને, પતી ગયો. ચાલો સરસ જવાબ કહી દીધો છે આપને. હા, ટાઈમ કહી દીધો છે. ક્લિયર? ઓકે. રીઝન એન્ડ રિઝલ્ટ ફરીથી મેં હમણાં કીધું શું આવે? બીકોઝ. બીકોઝ નો હોય તો શું આવે? કારણ દર્શાવવાનું છે ને, એઝ આવે. હા, ઓકે. સિકિંગ ઇન્ફોર્મેશન, પ્રશ્નાર્થ વાક્ય. ચાલો ચારેયમાં પ્રશ્નાર્થ છે. હાલો, કોઈ પૂછ્યું છે ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન, તો કે હાવ ઇઝ એટીએમ, એટીએમ કેવું છે? એવું તો ના થઈ શકે. ક્યારે છે એવું તો ન થઈ શકે. ક્યારે નો જવાબ. ક્યાં છે એટીએમ? તો નિયર બસ સ્ટેશન, એટલે જવાબ થશે સી. ઓકે, ચાલો આ રીતે કમ્પ્લીટ ધ choosing the correct option, focusing on the function given in the bracket. મતલબ અહીંયા આપણે complete the sentence છે, સેમ વસ્તુ. indicating contrast તો ફંક્શન છે, complete the sentence તો but ચારેય કોન્ટ્રાસ્ટ છે. પણ હવે એનો મીનિંગ આપણે જોવો પડશે કે અવર ક્રિકેટ ટીમ પ્લેડ વેલ. આપણે કે બટ એટલે પણ રમી સારું પણ જીતી નહીં. તો જીતી નહીં એવું કે આપણે ગોતવાનું છે. તો જીતી નહીં તો ઇટ ડીડ નોટ વિન, તો જવાબ થશે સી. ઓકે, તે જીતી નહીં. પછી એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ. એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવમાં શું આવશે? તો એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવમાં આવશે આઈધર ઓર અથવા નાઈધર નોર. તો જો અહીંયા આઈધર ઓર નું જોઈન્ટ છે, આઈધર ઓર છે બરાબર. નાઈધરમાં બટ નથી આવવાનું, આઈધર ની અંદર ઓર છે. પછી અહીંયા પંજાબી ફૂડ ઓલસો, આ નથી આવવાનું. ચાલો, ધ હોસ્ટ વિલ સર્વ આઈધર પંજાબી ફૂડ ઓર એલ્સ નથી આવવાનું, એલ્સ છે, એલ્સ ના આવે. એટલે જવાબ થશે સી. આઈધર ઓર નાઈધર નોર હોવું જોઈએ. ઓકે, ચાલો. એવી રીતે આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી. ક્વોન્ટિટી જથ્થો પૂછવો હોય, ક્વોન્ટિટી જથ્થા વિશે પૂછવું હોય તો શેનાથી સવાલ બને? હાઉ મચ થી. કેટલો. સંખ્યા હોય તો હાઉ મેની થી બનશે. કેટલો, કેટલી. કેટલો, કેટલી. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ V1 નું રૂપ હોવું જોઈએ. ચાલો, તો કે અહીંયા જુઓ, કટ ધ વેજીટેબલ એન્ડ વોશ ધેમ. પછી એને શું કરો? ધોવો અને ભોજન તૈયાર કરો. ઓકે. ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. ધો જો હી ઇઝ નોટ એપ્રિશિએટેડ, તેના વખાણ ન થયા. બરાબર, તો કે તે ખૂબ જ પ્રામાણિક હોય તો એના વખાણ થવા જોઈએ સર, પણ થયા નથી. એટલે જવાબ આપણો ડી આવશે. ઓકે. ટૂંકમાં કોન્ટ્રાસ્ટમાં એવું હોય, વિરોધી જવાબ આવે. આ કોન્ટ્રાસ્ટ છે. વિરોધી. બરાબર, ઓકે. પછી ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. તો જો આપણે હમણાં આગળ પ્લેસમાં અને થિંગમાં વિચ આવતું હતું આગળના ટોપિકની અંદર, તો એમાં જવાબમાં શું આવી જશે? વિચ ઇઝ નોન એઝ ગ્રીન સિટી ઓફ ઇન્ડિયા. શોવિંગ અલ્ટરનેટિવ એટલે હમણાં કીધું આઈધર ઓર. આઈધર ને એન્ડ તો ના આવે, નાઈધર ઓર ના આવે, આઈધર ઓર આવશે એટલે જવાબ થશે સી. સીધો જવાબ છે. નોર્મલી બેઠા જવાબ તમને આપેલા જ હશે. કમ્પેરિઝન હમણાં કીધું બરોબર. હોલિયર ધેન આવે, હોલીએસ્ટ ધેન નો આવે. ધેન નું સ્પેલિંગ અહીંયા રોંગ છે બરાબર. પછી અહીંયા હોલિયર ધેન છે બરાબર છે. પછી અહીંયા ધ ગંગા, ધ યમુના, તો આપણે સુપરલેટિવ મતલબ ધ લગાવીએ ને. પછી ડિસ્ક્રાઇબિંગ રીઝન. બીકોઝ આવવું જોઈએ, તો બીકોઝ બધામાં છે. તો કે ચૈતાલી બોટ અ ન્યૂ લેપટોપ બીકોઝ શી વોન્ટેડ ટુ લર્ન એનિમેશન, શી લાઇક્સ ટુ બાય. લેપટોપ ખરીદવું તેને પસંદ છે એવું થોડું હોય. શા માટે ખરીદે? વોન્ટેડ ફ્રીડમ ફ્રોમ સ્ટડી, સ્ટડીથી આઝાદી મેળવવી છે નહીં. ડીડ નોટ હેવ એની અધર ચોઇસ, બીજી કોઈ ચોઇસ નહોતી એવું ન હોય. શું હોય? એનિમેશન શીખવું હતું એટલા માટે. તમારે કેમ મોબાઈલ લીધો હતો? મમ્મી પાસેથી, કારણ કે તમારે ભણવું છે, શીખવું છે એટલા માટે. ફરીથી કોન્ટ્રાસ્ટ આવ્યું. શી ગેવ ઓલ ધ એક્ઝામ. કે ધો કવિતા, આ તો નથી આવવાનું. ચાલો, પતી ગયું. કવિતા વોઝ ઇન્ટેલિજન્ટ, વીક, પ્રિપેર્ડ વેલ, શી ગેવ ઓલ ધ એક્ઝામ. કે તે વીક હતી ને તેમ છતાં તેણે બધી એક્ઝામ આપી. કોન્ટ્રાસ્ટ. હા, કોન્ટ્રાસ્ટ. ઓકે. રીઝન. ચાલો, બીકોઝ. બીકોઝ આપ્યું છે અહીંયા, એઝ પણ આપ્યું છે એટલે જોવું પડશે. બીકોઝ આપ્યું છે ને એઝ આપ્યું છે બરાબર. ચિલ્ડ્રન કુડ નોટ પ્લે ઓન ધ ગ્રાઉન્ડ, ધ રેન સ્ટોપ બીકોઝ ધ રેન સ્ટોપ સડનલી.
ન આવી શકે. એઝ દે વોન્ટ ટુ સ્ટડી ન આવી શકે. બીકોઝ ધેર વર હેવી રેઇન, હા કારણ કે ભારે વરસાદ હતો એટલા માટે. ગ્રાઉન્ડમાં નથી ગયેલા. યસ. કન્ડિશન ચાલો ઇફ અનલેસ હોવું જોઈએ તો ઇફ છે અહીંયા, અનલેસ પણ છે. તું યુ વિલ રીચ અર્લી, તમે વહેલા પહોંચશો. અનલેસ યુ ગો બાય કાર, જો તમે કાર દ્વારા નહીં જશો તો. અને અનલેસ વાળામાં તમારે નકાર નથી આવવાનું, ક્યારેય નોટ નહીં આવશે. બરાબર. ઇફ યુ ગો બાય કાર, જો તમે કાર દ્વારા જશો બરાબર તો તમે વહેલા પહોંચશો. If you go by car. Describing process, search this app in the app Play Store and download it and use it. જો અહીં કીધું આપણે કહીએ છીએ ને કે આપણે આ PDF તમારે આગળ જોઈતી હશે, તમે શું કરશો, તમારા એપ સ્ટોરમાં જશો, ડાઉનલોડ કરશો આપણી એપ્લિકેશન વેદ ડિજિટલ એજ્યુકેશન અને એનો ઉપયોગ કરશો સ્ટડી માટે. સ્ટડી માટે તેનો ઉપયોગ કરશો. એ પ્રોસેસ આખી દર્શાવી છે. આપણી પ્રોસેસ છે. હા. રીઝન એટલે બીકોઝ આવવું જોઈએ. માય અંકલ કુડ નોટ અટેન્ડ ધ ફંક્શન બીકોઝ હી વોઝ ઇલ, કારણ કે તે બીમાર હતા. બરાબર. અલ્ટરનેટિવ એટલે આઈધર ઓર, હમણાં જે વારંવાર વાત થઈ ગઈ આઈધર ઓર એટલે અહીંયા છે આઈધર ઓર, પછી જો આ બધા નથી આવવાના, નાઈધર સાથે નોર હોવું જોઈએ. ઓકે. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, ફરીથી પ્રોસેસ આવ્યું, ફરીથી V1 નું રૂપ. રિમૂવ ધ બેક કવર ઓફ ધ મોબાઈલ એન્ડ ટેક આઉટ ધ બેટરી. આ તો ઈઝી પડે હાવ. હા. પછી અલ્ટરનેટિવની અંદર શું આવશે, એક મિનિટ સર, અહીંયા કદાચ આ ટાઈપિંગ મિસ્ટેક છે, જરાક જોજો, કારણ કે આવું રૂપ ક્યારેય આવવાનું નથી. તમારો જવાબ અહીંયા બી બનશે. ઓકે. ઓકે, હોઈ શકે સર. અલ્ટરનેટિવ એટલે આઈધર ઓર હોવું જોઈએ. ચાલો આઈધર ઓર શોધવા માંડવાનું. અહીંયા છે, બીજે ક્યાંય છે નથી, એટલે જવાબ આપણો બનશે ડી. ઓકે. કોન્ટ્રાસ્ટ આવ્યું. યસ. જોવા જઈએ તો જો વારંવાર હવે રિપીટ થશે બધા ક્વેશ્ચન. બરાબર. કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ. હવે આ જે પેરેગ્રાફ છે ને ખાસ ગ્રામેટિકલ નથી, ગ્રામરની કઈ વાત નહીં થાય. આ વર્ડ જે છે ફ્લોક, સોર એન્ડ માઇગ્રેટરી, આ બધા યુનિટના વર્ડ છે સર. એટલે કેવું હોય કે આ પેરેગ્રાફ પણ યુનિટ આધારિત બનાવેલો હોય. યુનિટ આધારિત. હા. મતલબ યુનિટ પ્રમાણે કયો વર્ડ બંધ બેસતો છે. ગ્રામરનો કોઈ નિયમ લાગુ નથી પડતો. જેમ કે કીધું કે પિંકી વોન્ટેડ ટુ, બરાબર છે. સોર લાઈક અ બર્ડ, સોર એટલે શું, હવામાં ઊંચું ઉડવું, પક્ષીની જેમ એને હવામાં ઊંચું ઉડવું છે. તો સોર વર્ડ છે ને એ ચોપડીમાં ક્યાંક આવેલો હોય આપણી ટેક્સ્ટ બુકમાં. તો એના આધારિત કયો બંધ બેસતો શબ્દ લાગુ પડે છે લખવાનો છે આની અંદર. શી ઓફન વોચ માઇગ્રેટ ફ્લોક ઓફ બર્ડ્સ, તો કે ફ્લોક એટલે કે ટોળું, પક્ષીઓનું ટોળું થાય ને, પક્ષીઓનું ઝુંડ. શી ન્યુ મેની બર્ડ્સ માઇગ્રેટરી હુ વિઝિટેડ સિટી ઇન ધ વિન્ટર, કે શિયાળામાં જે માઇગ્રેટરી સ્થળાંતર થતા પક્ષીઓ. તો આ જે અવર ફેધર્ડ ફ્રેન્ડ જે છે ને યુનિટ, એના આધારિત આ પેરેગ્રાફ બનાવેલો છે. એના સોલ્યુશન પણ આપેલા છે, એને PDF માં મળી જશે. ઓકે. હા. સો અહીંયા સોલ્યુશન આપેલા છે. અને માઇગ્રેટરી મતલબ ગ્રામેટિકલ નથી, યાદ રાખજો. અહીંયા કોઈ રૂલ્સ લાગુ નથી પડતા. એટલે આ બધા વર્ડ્સ તમને ક્યાંક ને ક્યાંક ટેક્સ્ટ બુકમાં તમને જોવા મળતા હોય, એ શબ્દ આધારિત હોય છે. આપેલું છે મિત્રો સંપૂર્ણ સોલ્યુશન તમને અહીંયા મળેલું છે. તમે લઈ લેશો તો તમને મળી જશે. તમ તારે એ બધું ફ્રીમાં જ છે PDF, એ કોઈ ચિંતાનો વિષય નથી. ઓકે. ખાસ વસ્તુ તો ગ્રામેટિકલ છે આપણે સર પાસે જોવાનું છે. જો ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મીનિંગ. આપણે આગળના પેરેગ્રાફમાં વાત કરી સિનોનિમ્સ વિશે. સિનોનિમ્સ વિશે મેં તમને કીધું ગ્લોસરી ખાસ વાંચવાની છે. એટલે તમારે શું કરવાનું, અહીંયા જે વર્ડ આપ્યો સેક્રેડ, બરાબર છે, તો એનો મતલબ થાય પવિત્ર, તો કે હોલી. અને આપણે જ્યારે પેલું તમે જે સર વાત કરીને આપણે એપ્લિકેશનમાં પેલી PDF છે આપણે ક્વેશ્ચન બેંક, એમાં આપણે દર વખતે સોલ્વ કરાવેલા છે. આપણે વિડીયોઝ આપણી ચેનલ પર છે, એક્સમ કસોટી, હા આપણી ચેનલ પર છે. તો એમાં પણ આ બધા વર્ડ્સ આવેલા છે. બરાબર. એના નિયરેસ્ટ મિનિંગ, ઓલા આનો જે નિયરેસ્ટ મિનિંગ થાય છે, તો એનો નિયરેસ્ટ મિનિંગ શું થઈ શકે એ તમારે લખવાનું. જેમ કે પરસીવ લખ્યું તો અન્ડરસ્ટેન્ડ લખવાનું, હાર્શ છે તો રફ લખવાનું. એવી રીતે તમારે નિયરેસ્ટ મિનિંગ લખવાનું થતા હોય છે, જે ખાસ ટેક્સ્ટ બુક ની ગ્લોસરી કરવી પડશે. હા, એ જ છે મોટા ભાગના આપણે કવર કરેલા છે. હા, એ જ છે. હા, હોય છે. અને ખાસ કરીને તમને યુઝફુલ 100% થવાનું છે આપણે એક્ઝામ ની અંદર. બરાબર. અને PDF ની અંદર તમારે ખાલી વાંચવાનું છે, કારણ કે આમાં નક્કી નો મિત્રો ગમે પૂછી શકે. હા, આને ગ્રામર કોઈ લેવા દેવા નથી. આ વાંચો શબ્દ ભંડોળ છે. આપણે કેમ ગુજરાતીમાં સમાનાર્થી શબ્દો ક્યાંથી આવશે નક્કી નથી, ગમે એટલા સમાનાર્થી શબ્દો વાંચો, ઓછું પડવાનું ઓપ્શન છે તમારી પાસે. જો હમણાં મેં આપણે પહેલા લેક્ચરમાં સર વાત કરી હતી, સ્લેન્ડર વર્ડ આવેલો હતો. હા, સ્લેન્ડર. હા, મેં એવું કીધું નિયરેસ્ટ મિનિંગમાં પૂછે થીન અથવા તો
સ્લેન્ડર હોય, સ્લિમ હોય અને થીન હોય. તો સ્લેન્ડર તો નથી આપ્યું અહીંયા કે, એટલે થીન આવશે. જો છે બરાબર. નિયરેસ્ટ મિનિંગમાં પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સરમાં પણ પૂછી શકે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખાસ અહીંયા વિભાગ સી જેમાં આપણો ઓપ્શન આપેલા છે એ પૂરો થયો. તો ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને આપણો WhatsApp નંબર છે 99934545 ઉપર હાઈ કરો એટલે તમને લિંક મળી જશે. લિંકમાં તમે ગ્રુપની અંદર જોઈન થઈ જશો એટલે તમને PDF ને આતે બધું મટીરિયલ છે મળી શકશે. તો વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરજો, તેમજ તમારા મિત્રો દોસ્તોને શેર કરજો, જેથી કરીને સરે શીખવાડેલી જે શોર્ટકટ રીત છે એના પરથી આપણે મોસ્ટ ઓફલી જવાબ મળી જાય છે. તો તમારે સારામાં સારા માર્ક્સ કવર થાય. તો એ સુધી રાખીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત. ફરીથી આપણે વિભાગ ડી અને E સાથે મળીશું. અસ્તુ.